રાજ્યના લોકોને સારા રોડ રસ્તા આપવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। આમ છતાં આજે પણ રાજ્યના એવા અનેક વિસ્તાર છે જ્યાં રોડ બન્યા નથી અથવા તો રોડમાં બસ મોટા ખાડા પડ્યા છે। આવો જ એક રોડ મહેસાણાના આદિવાડામાંથી સામે આવ્યો છે, જ્યાં આદિવાડામાં ગત વર્ષે બનેલા રોડમાંથી ડામર ગાયબ થયો છે, જેથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકી થઈ છે। બહુચરાજીથી આદિવાડા, દોડીવાડા, ખાંભેલ અને અંબાલા જેવા ગામને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક નવો રસ્તો બનાવવાની માંગ કરી છે। રોડ તો અમારા 12-13 વર્ષથી ખરાબ જ છે। વચમાં બન્યો પણ કોઈ જોવો બન્યો નહીં। હાલની હાલત તો એનાથી બહુ એવી થઈ ગઈ છે ને કે મારા જેવા તો કદાચ અપંગમાં જો એક્ટિવા લઈ જાય પડે ને તો કોઈ ઊભું કરનારે ના મળે। નોકરિયાત લોકો અમારા કંપનીમાં નોકરિયાત અમારા ગામના છોકરા નહીં હોય તો 300-400 જતા હશે। પછી આ વિદ્યાર્થીઓ જઈશ બરાબર, વેણપુરા, સુરપુરાના બધા જ્યાંથી નીકળીશ, બધાનો બધા ટાઈમ તો કોઈનો હચવાતો જ નહીં। રોડની ગુણવત્તા છેલ્લા ઘણા ટાઈમથી ખરાબ જ છે। બધાના પરિસ્થિતિ, કોઈ ઘેડું માણસને લઈ જવું હોય તો બી તકલીફ છે, કોઈ સાધન નથી, કોઈ બસનો ટાઈમ રેગ્યુલર સચવાતો નથી। પ્લસ રોડ હોય તો બી નીચું લેવલ છે। ચોમાસું આવે તો રોડ તો કમ્પ્લીટ હોય પણ પાણી ભરાય તો સાધન બંધ થઈ જાય છે। સાધન જઈ શકતા નથી, બસોને તકલીફ પડે છે, બાળકો એમનો સ્કૂલનો ટાઈમ સાચવી શકતા નથી, રોજ પનિશમેન્ટો આવે છે, નોકરી લોકો જાય છે તો જે એમનું વેતન પૂરતું મળતું નથી। એ લગભગ 12 વર્ષથી બિસ્માર હતો। એક વર્ષ અગાઉ આ રોડ નવાસરથી બનાવ્યો પણ મોઢેરા પુલ ડેમેજ થવાથી એમના ડાયવર્ઝન બધું અહીં આપ્યું, એટલે લોડિંગ વાહનો બધા આદિવાડા, દોડીવાડા થઈને નીકળવા માંડ્યા બેતરાઈ જવા માટે। એટલે એમાં આ રોડ છે ને એ રફે તફે થઈ ગયો। કોઈ એની હાલત રોડ જેવું રહ્યું જ નહીં, રોડ દેખાય જ નહીં। મારે બહુચરાજી જવું હોય તો તકલીફ પડે છે, ટાઈમે પહોંચાતું નથી। સરકારી કામકાજ માટે તમારે જવું પડે તો કેવી તકલીફ પડે? તકલીફ વધારે વળી, ખાડા પડ્યા બહુ રોડ ઉપર હેડાતું નહીં, બાઈક કાંટા બગડી જાય, પંચર થાય, ગાડી બગડે। તમારા ગામના વિદ્યાર્થી અહીંયાથી વેચાઈ ભણવા માટે જાય છે, એમને જ કેવી તકલીફ પડે? એમને વધારે, એમનો ટાઈમ હચવાતો જ નથી સાહેબ।